જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે હાલીને આપણે પગપાળા દિવસ 5મો ભોગવા આવ્યા છીએ રિલાયન્સનો મેઇન ગેટ. 2 નંબરનો ગેટ ગયો છે, મેઇન ગેટ આગળ આવે છે. બધા ભાઈઓ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. પગપાળા ડે 5 આમાં આવશે. આની પહેલાં 2 ભાગ આવી ગયેલા છે, જોઈ શકતા છો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો ન જોયા હોય તો ફટાફટ જોઈ આવજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. અત્યારે આપણે અંબાણી કાકાની વાડીએ પહોંચ્યા છીએ. મેઇન ગેટ તો હજી નથી પહોંચ્યા, આગળ દેખાડું મેઇન ગેટ આવે એટલે. ચાલો લેટ્સ ગો. હોટલે અહીં જે રોકાણા હતા, હવે રૂટીન હલતા થઈ ગયા છીએ અને અત્યારના વાગી આવ્યા છે 6 વાગી ગયા. લેટ્સ ગો. આપણી ફેમિલી આપણી વાહે આવેલી આવે છે. ક્યાંય સેટી છે, આ તો ઝૂમ કર્યું એટલે એટલા ક્યાં છે. રિલાયન્સનો મેઇન ગેટ ભોગવા આવ્યા છે. આવે એટલે ખાલી રીલ ઉતાર નાખી આવી જ ગયો. જો કે જો ઓલી રિક્ષામાં પડીને ત્યાં જ છે, દેખાતી હોય તમને. હાલો તો કાપવા માંડી સવારમાં. અત્યારે આપણે રિલાયન્સ પહોંચી ગયા છીએ મેઇન ગેટે. ધીરુભાઈ અંબાણી ગમે છે કામ નહીં, કકડા ખોટી બાદ ન બને. આ ડેવટ ખોળા બધા જતા મન થઈ ગયું, મન થઈ ઘરમાં જવા પડતું. પૂરા સાહેબ લઈ લીધું. શું કીધું સાહેબ? સાહેબ દ્વારકા લઈને જાઉં 15 દિન જાતો. ક્યારે એક્ઝામ? હાલી જાય તો કરી દે ને. અચ્છા એટલે હાલીને ચાક કરીને દ્વારકા વાળો પાક દેખશો. ભગવાનની ભક્તિના નામ અચ્છા કેટલા વર્ષથી આવો છો? 4 વર્ષ. 4 વર્ષથી આવો છો. દર વર્ષે કઈ અનુભૂતિ થાય છે? મજા આવે. વાંધો ન આવે. તમે આવેલા છો. અત્યારે તો ફેસિલિટી વધી ગઈ છે એટલે આપણે જનરલી કેવું હોય કે કાર કે બાઇકમાં જતા હોય એટલે ચાલવાની વાત આવે તો થોડી આળસ થઈ જતી હોય. અને ત્યારે એવો વિચાર આવે છે આળસ થઈ જાય છે ના, પણ જ્યારે થાય કે થાકી જાય તો ભગવાનનું નામ લઈ એટલે અંદરથી ઉત્સાહ આવે,
તો ગાલો ભાઈ ગાયો તો બસ પહોંચી જાય. શું લાગે છે હવે કેટલા દિવસોમાં દ્વારકા પહોંચી જાય? હવે 2 દિવસ થશે, આના પછી દિવસ થશે. અચ્છા, 2 દિવસમાં તમે દ્વારકા પહોંચી જશો. જય દ્વારકા. જય દ્વારકાધીશ. પાછળ સતત વહી રહ્યો છે અને અનેક લોકો છે કે જે ઘણા બધા કિલોમીટર કાપી અને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. શું નામ તમારું? મારું નામ દિનેશ ભગાજી જારંગી, અચ્છા, કયા ગામથી આવો છો? ગામ ધરોઈ. એટલે જ્યારે આટલો બધા લોકો ચાલી રહ્યા છે ને એમાં પણ તમે તો આટલો બધો સામાન ઉપાડીને જઈ રહ્યા છો. કેવો થાક લાગ્યો છે? નથી લાગ્યો થાક? વાળાની મહેરબાની છે, તાક ન થાય. કેટલા વાગ્યા ચાલો? હજી આ પહેલા વહેલા જાઓ છો. આમ કેવી રીતે તમને એમ થયું કે ના આ વખતે તો મારે જાવું જ છે? જવું જ છે, એટલે જે દેવ દ્વારકાના દર્શન કરવા જવું જ છે. એટલે ઘણા બધાના અનેક સ્નેહી સંબંધીઓ છે કે જે ચાલીને જતા હોય ને વાતો કરતા હોય તો કઈ દ્વારકા જવાનો એકવાર નિશ્ચય કરીએ એટલા માટે આપણને થાક ન લાગે. થાક ન લાગે. હા, તો એવી રીતે તમને કોની પાસેથી પ્રેરણા મળી કે તમે કોને સાંભળ્યું હતું કે કોને જતા જોયા હતા? એવો અનુભવ રહ્યો પહેલી વાર? એની વાત ખરેખર અનુભવ રહ્યો. મજા આવે છે? મજા આવે. કેવો થાક છે? વાળાની મહેરબાની. જય દ્વારકા. જય દ્વારકાધીશ મિત્રો. આજે કાંઈ વિડીયો હરખો બનાવ્યો નથી, જાજો બાજો, કેમ કે થાકી ગયા હોય. ખબર હોય તમને, આપણને ઇન્ટરવ્યૂ દેવાનું કીધું હતું, આપણે કોઈ ઊભું જ ન રહ્યું. હા, જેને વિડીયો ઉતારો ચાલુ અમેઝિંગ દ્વારકાવાળામાં વિડીયો બીજા છે. હાઈલ આવતા એવો આવે કે ન આવે એ ખબર નથી. ઇન્ટરવ્યૂ દેવાનું કીધું તો આપણે કંઈ દીધું નથી. અને હવે જાઉં રોડ ઠેકીનું અમે દુકાને પાણી શીશોની લેવા. અને સાંજના વાગ્યા છે અત્યારે, અમે ચાર્જિંગ પૂરું થઈ ગયું. કેટલા વાગ્યા હમણાં જોઈને કહું. ચાલો તમને પેલા અહીંથી લઈ લે પાણી પછી તમને મળું પાછો. ડ્રિંકિંગ વોટર લઈ લીધું છે આપણે. એકચ્યુઅલી બિસ્લેરી વિના અમને ન ચાલે, સમજો છો ને? પૂરે દેશ મારે હમારા પિયો પરદેશમાં. આપણી ગાડીની આગળ પોલીસની ગાડી ઊભી છે, એટલે તો ગોવર્ધનભાઈની ગાડી હતી. મને એવું લાગે તો ખબર નહીં. ચાલો હવે આપણે રોડ ઠેકવાનો એટલે નહીં રહી તો મોબાઈલ મૂકી દે આગળ મળી. અત્યારે પહોંચી ગયા છીએ આપણે રાવકીએ. પપ્પાની વાય આવે છે હવે, એટલે જમવાનું હું વહી ગઈ પૂછી લઈ પછી આગળ તમને ફટાફટી મળી. બસ તો અત્યારે આપણને સબસ્ક્રાઈબર મિત્રો મળી જાય, તમે જોઈ શકતા છો. તો એને તમે સેવા કરો, શું કરો? કેવી મજા આવે તમને સેવા કરવામાં? ફૂલ મજા આવે. કેવા માણસ પડશે? સારા માણસ પડશે. ચાલો જય દ્વારકાધીશ. આગળ મળી પાસે આપણે. લેટ્સ ગો. બધા ભાઈ વાય સેવા કરે. જય દ્વારકાધીશ. બધા વેપાર જો સેવા કરે, બધાને પાણી પાઈ છે. શું નામ હે તારું? આર્યન. તારું? શિવમ. ધાર્મિક. તારું? નરસિંહ. તારું નામ શું હે? માલદેવ. હા, યા ભાઈ જો. હા. અમે આવી ગયા છે હવે ટોલગેટ. જોઈ શકતા છો તમે, કબાડિયાવાળો ટોલ ગેટ આવી ગયો છે. ફટાફટ આપણે ફાસ્ટેગ ચોટાડી ગઈ એટલે આપણે ગાડી જે ઊભી રહેવી તો જોઈ આગળ વધી જાઓ. કબાડિયાવાળો ટોલ લાગે આવી ગયું છે. અરે આપણે પોતે આખું પાણી લઈને કપડાં ધોવે.
મસ્ત છે. હવે ટોલ નાખવું આવી ગયું છે. ફટાફટી આપણે ફાસ્ટેગ લગાડી દઈએ માથા ઉપર. આપણી ગાડી નીકળી જાય હોય હો. અને 24 કલાકમાં આપણી ગાડી પહેલાં એવરેજ આપતી હતી 30 થી 35 અને હવે એવરેજ આપે છે જે 5માં ચાલુ થઈ ગયો છે. અને હવે આપણને આપણી ગાડી એવરેજ આપે છે 25 થી 28ની. કંઈ પૈસે કપાઈ જાય નક્કી ન હોય. હાઈલા જાય છે ધીમે ધીમે. હા બધા હાઈલા આવે છે. બધા મને રહી ગયા છે. આગળ જઈએ એક સ્ટોપ કરી બધા હાઈલા થઈ જાય. પાછા હાઈલા રવાના થાય. હોટલ છે અને ભગવા આવ્યા છે 8માં 5ની વાર છે. 5ની નહીં હવે તો થોડીક વાર પહેલાં 5ની વાર હતી. 2-3ની વાર હવે તો હોય. ટોલના પહોંચી ગયો. આપણા કેટલા પૈસા કપાય આગળ જોઈ લઈ. ચાલો આવી ગયો અમે બોલ જોઈ લ્યો આપણા કેટલા કપાય. આપણે 6 નંબરનું લાગે કેમ કે 8 જણા છીએ એટલે બધે ટાયર ગણો બે ગણી લીધે તમારી રીતે. હાલો તો ફાસ્ટેગ લઈને થયેલા જાય. ફટાફટી ટોલ કપાવીને આગળ નીકળ્યું ત્યાં ટેક્સરમાં કેમ બાકી કઈ જ આપતા જઈશ. તૂટ્યો છે ભેગો આવેલો આવે એવું મને લાગે. હાલો પેલી ગેટ આવી ગયો. આપણો ટોલ કપાવી દે ફટાફટ. ચાલો આ સ્કેન થઈ ગયું. આપણું ટોલ કપાઈ ગયું. નીકળી જાય હવે. ટોલ કપીને આવી રીતના લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દેખાતું છે. આમ કરી આમ દબી દો. આમ કરી આમ દેખાતું છે. આમ કરી આમ દબી દો. લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખો. આવી ગઈ આપણી ગાડી. બાબા જવું છે. હાલો અત્યારે આવડિયા હોટલમાં રોકાણા છીએ. ખોડિયાલ દેશી ધાબા ઉપર હોટલનું નામ દેવભૂમિ દ્વારકા લખેલું હશે. ફટાફટી જયનગર ભાઈ જા ઠેલા બેલા લઈને જાય.